નમસ્કાર મિત્રો, કેમ છે બધા? મજામાં ને? ફરીથી તમારી સમક્ષ એક નવા ટોપિક સાથે તમારી સામે ઉપસ્થિત છું. ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે સર સીસીઈ ની અંદર શું હોય છે, એની પેટર્ન કઈ રીતે હોય છે, આરએમસી માં શું હશે, એની પેટર્ન શું હશે. તો આજે એની થોડીક ચર્ચા કરી અને પછી આપણે આપણા કામની અંદર આગળ વધીએ. સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે સીસીઈ ની અંદર પ્રિલી અને તમારી જે પ્રિલી એક્ઝામ છે અને ગ્રુપ બી ની એ અને બી ની કોમન પ્રિલી એક્ઝામ છે કે જેની અંદર અંગ્રેજી તમારું 15 માર્ક્સનું છે. એ અને બી માં 15 માર્ક્સનું તમારું અંગ્રેજી છે. જ્યારે ગ્રુપ બી ની અંદર એમસીક્યુ બેઝ ક્વેશ્ચન હશે, એમાં 20 માર્ક્સનું તમારું અંગ્રેજી છે. ગ્રુપ એ ની જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એની વાત આપણે અત્યારે નથી કરતા, પણ આ જે સીસીઈ છે, આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આની પણ પરીક્ષા તમે એના પણ ફોર્મ્સ ભરેલા જ હશે. તો એના માટે પણ તમને આપણે જે અંગ્રેજીનું વેઇટેજ છે 15 માર્ક્સનું, એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણા બધા મિત્રો મેં કહ્યું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો પૂછે છે. એમની અંદર એક સૌથી જે ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન હોય ને, તો એ હોય છે કે સર વોક્સની તૈયારી કેવી રીતે કરવી, શબ્દ ભંડોળની તૈયારી કેવી રીતે કરવી, શું કરવું. તો મિત્રો, એક વસ્તુ સમજી લેવા જેવી છે કે શબ્દ ભંડોળ જ્યારે તમારું 15 માર્ક્સનું અંગ્રેજી હોય, જ્યારે 15 માર્ક્સનું જ્યારે તમારું ઇંગ્લિશ હોય, તો એની અંદર શબ્દ ભંડોળ છે એ લગભગ 3 થી 5 માર્ક્સનું તમને શબ્દ ભંડોળ પૂછાય. વોકેબ્યુલરી છે એ લગભગ 3 થી 5 માર્ક્સનું પૂછાય. અને એની અંદર શું હોય, અત્યાર સુધીનું મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે મિત્રો કે સામાન્ય રીતે છે ને શબ્દ ભંડોળની અંદર રિપીટેડ ક્વેશ્ચન્સ હોય છે, પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો હું એવું નથી કહેતો કે બધા જ પ્રશ્નો રિપીટેડ હોય છે, પણ જો તમને 10 બોક્સના પ્રશ્નો પૂછવામાં આવે ને, તો એની અંદર 7 ક્વેશ્ચન્સ તો રિપીટેડ હોય છે, એટલે કે પૂછાઈ ગયેલા હોય છે. તો આજે એક તમારી સામે એક એવો સરસ મજાનો પ્રયત્ન કરેલો છે કે તમને આવા પૂછાઈ ગયેલા અને પૂછાઈ શકે એવા ઇડિયમ્સ પાર્ટ 1 અહીંયા તમારી સમક્ષ ક્વિઝના સ્વરૂપે લેવા જઈ રહ્યો છું. તમને ગમશે અને તમારા માટે ખૂબ જ ઉપયોગી થવા જઈ રહ્યો છે આ ટોપિક. વાત કરીએ બીજી કે આ પાર્ટ 1 છે. પાર્ટ 2 છે એ પણ ટૂંક સમયમાં આવશે. આપણે શબ્દ ભંડોળની મિત્રો છે ને એક આખી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત વ્યાકરણની પણ પ્રશ્નોની પણ સિરીઝ શરૂ કરશું. પાર્ટ 2 છે એ યુટ્યુબ ચેનલ ઉપર, પાર્ટ 1 પણ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે તમને. આ ઉપરાંત તમને પાર્ટ 2 છે એ આપણી એપ્લિકેશન છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, એના પર પણ તમને જોવા મળશે. ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં મિત્રો. એની અંદર પણ આરએમસી નો એક આખો અને સીસીઈ નો એક આખો કોર્સ મૂકેલો છે. બીજી કોઈ ચર્ચામાં નથી પડતો, પણ તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા જઈ રહ્યો છું. તો આજે આપણે મેં કહ્યું એ પ્રમાણે આપણો ઇડિયમ્સનો આ ટોપિક છે, અને ઇડિયમ્સના ટોપિકની અંદર આપણે બને ત્યાં સુધી એવા ઇડિયમ્સ કરવા જઈ રહ્યા છીએ કે જે તમને ખૂબ જ કામ આવે, અને એટલા માટે તમારા માટે જ આ એક આખી સિરીઝ તૈયાર કરેલી છે. તો મિત્રો ચલો લઈએ ક્વેશ્ચન નંબર 1. પહેલો પ્રશ્ન, ગીવ ધ મીનિંગ ઓફ ઇડિયમ. મિત્રો, આમાં તમને એક વસ્તુ અલગથી પણ કહી દઉં. ઘણી વખત એમ કહીએ છીએ કે આપણે આ વોક્સના પ્રશ્નો છે ને સર એ બહુ અઘરા લાગે છે. ના, જો તમે એનો થોડોક અર્થ પણ તમને ખબર પડી જાય ને, તો પણ વોક્સના પ્રશ્નો છે ને એ અઘરા નથી હોતા. હું તમને એના દાખલા સાથે તમને સમજાવીશ, એના તમને પૂરેપૂરું એક્સપ્લેનેશન આપીશ કે જો તમને થોડું કંઈ ગુજરાતી એનું ઇડિયમનું ખબર હોય ને, તો આન્સર શોધવા છે ને એ અઘરા નથી. જોઈએ પેલું ઇડિયમ છે એટ એ સ્ટ્રેચ. એટ એ સ્ટ્રેચ એટલે શું થાય? આપણા શબ્દોમાં કહીએ તો એટલે થાય એક ધારું, એક જ સમયે થતું હોય ને એવું. બરોબર. જો હું હવે નક્કી કરું છું, મને ખાલી એનું ગુજરાતી ખબર છે, તો મારે ઓપ્શન કેવી રીતે હું કરું છું. એક આપ્યું છે બોલ્ડલી એટલે આપણે જેને બહાદુરીપૂર્વક કહીએ. બરોબર. એક છે કેરફુલી. અહીંયા કેરફુલીને એને કાંઈ આપણે જો અર્થ જ ઉપરથી જઈએ છીએ. કેરફુલીને અને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી મિત્રો. એક છે વિથ લોંગ લીપ. લીપ એટલે થાય કૂદકો મારો. કૂદકાને એક ધારુને કોઈ નથી. બરોબર છે, કોઈ સંબંધ જ નથી. અને એક છે મિત્રો, તમને જોશો ને તો વિધાઉટ સ્ટોપિંગ. સ્ટોપિંગ એટલે આપણને થાય કે ઊભું રહેવું, અને વિધાઉટ એટલે એટલી ખબર પડે કે ઊભા રહ્યા વગર. એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એ થાય કે આપણો આન્સર છે ને એ શું હોવો જોઈએ? ડી, વિધાઉટ સ્ટોપિંગ. આપણો આન્સર હોવો જોઈએ ડી, વિધાઉટ સ્ટોપિંગ. આ પહેલો પ્રશ્ન મેં તમને એટલા માટે સમજાવ્યો કે તમે હવે પછીનો હું તમને જે બીજો પ્રશ્ન કહું છું એને તમે કઈ રીતે સોલ્વ કરશો.
ઓકે ને, તૈયાર ને? તો ચાલો ક્વેશ્ચન નંબર 2. ગીવ ધ મિનિંગ ઓફ ઇડિયમ એટ વન્સ વિટ્સ એન્ડ. ગૂંચવણ ભર્યું. તમારી સામે 4 ઓપ્શન છે. ઓપ્શન એ વિટી, ઓપ્શન બી perplexed, ઓપ્શન સી ક્વિક ઇન ડિસિઝન એન્ડ ઓપ્શન ડી હેન્ડી. ગૂંચવણ ભર્યું. ગૂંચવણ ભર્યું મેં તમને ગુજરાતી અર્થ આપી જ દીધો છે, પણ એ તો અહીંયા મેં આપ્યું છે. પરીક્ષાની અંદર ગુજરાતી અર્થ નહીં હોય એટલે આપણે એની તૈયારી કરવી ફરજિયાત છે. ગુજરાતી એની કરવી તૈયારી ફરજિયાત. ચલો મને કોમેન્ટ બોક્સની અંદર તમારા આન્સર્સ મોકલો. યસ, સ્ટાર્ટ નાઉ. એટ વન્સ વિટ્સ એન્ડ. ગૂંચવણ ભર્યું. વિટી, perplexed, quick in decision and handy. What's your answer? Tell me in comment box. ચલો જોજો, તમે જેમ કર્યું હતું એમ જ હું પાછું ગુજરાતી ગૂંચવણ ભર્યું. એક અહીંયા મને આપેલું છે વીટી. વીટી એટલે આપણને ખબર પડે કે એ તો રમૂજ પૂર્વક હોય ને એના માટે કહેવાય વીટી. ડિસિઝન એટલે કે નિર્ણય. નિર્ણયને અને ગૂંચવણની કાંઈ છે જ નહીં. એમાં પાછું આપ્યું છે ક્વિક ડિસિઝન એટલે કે જલ્દી નિર્ણય લેવો. અહીં તો ગૂંચવણની વાત છે તો એ ડિસિઝનને એને કોઈ લાગુ નથી પડતું. હેન્ડી એટલે શું થાય? હેન્ડી એટલે હાથ વગું આપણે કહીએ ને, તરત જ મળી જાય એવું, એને હેન્ડી કહેવાય. હવે તો કે આ વીટી ક્યાંય મેળ નથી ખાતો, ડિસિઝનની અંદર ક્યાંય મેળ નથી ખાતો, હેન્ડીમાં ક્યાંય મેળ નથી ખાતો, આપણને એક આન્સર નન તો આપેલો નથી, તો બાકી એક વિધું શું છે? તો કે પરપ્લેક્સ વિધું. પરપ્લેક્સ નો અર્થ પણ ગૂંચવણ ભર્યું જ થાય. બરોબર, આનો અર્થ પણ શું થાય? તો કે ગૂંચવણ ભર્યું જ થાય. બરોબર, તો આ શું થયું? કન્ફ્યુઝડ જેને કહે ને એ. બરોબર, તો આપણો સાચો આન્સર શું થાય? તો કે સાચો આન્સર આપણો થવો જોઈએ બી. પરપ્લેક્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે મિત્રો, આવા પ્રશ્નો છે ને એ મેં કહ્યું ને કે આને યાદ રાખી લેવાય. સાદી ભાષામાં કહે તો ગોખી લેવાય, યાદ રાખી લેવાય. ગુજરાતી આવડે ને તો તમે પાછલા જે 4 તમને ઓપ્શન આપ્યા છે ને એ ઓપ્શન ઉપરથી તમે એનો આરામથી આન્સર આપી શકો. ઓકે, હા, હવે સાહેબ હવે આ પ્રશ્નની તૈયારી કેવી રીતે કરવી? તો મિત્રો એ કઈ અઘરી નથી હો. આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ટેલિગ્રામ આપણી ચેનલ છે ફ્રેન્ડ્સ. એની અંદર છે ને એની અંદર તમને આવા 5000 ઉપરના પ્રશ્નો આપ્યા છે. 5000 ઉપરના પ્રશ્નો હું લિંકની અંદર લિંક આમાં બાયોમાં મૂકવાનો જ છું. એમાં જોડાઈ જાઓ. 5100 ઉપરાંત પ્રશ્નો છે. 5000 તો મેં ઓછા કીધા, પણ 5100 ઉપરાંતના પ્રશ્નો છે. ખાલી એટલા કરી લેશો ને તોય તમારા માટે પ્રિલીને પાસ કરવી, ક્રેક કરવી અઘરી નહીં બને. બીજું સાહેબ, અહીંયા તો તમે આ વિડીયો ઉપર તમે કહી દેશો, પછી આનું અમારે ડિટેલથી બારીકાઈથી અમારે જાણવું હોય તો શું કરવું? ફ્રેન્ડ્સ, એના માટે પણ મેં તમને કીધું કે બહુ વ્યાજબી ફીની અંદર આપણે સીસી અને આરએમસી નો આ બંનેનો કોર્સ આપણી એપ્લિકેશન કે જેનું નામ છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, એના ઉપર આપણે મૂકેલ છે. આ કોર્સ રિચાર્જ કરીએ ને એનાથી નહીં ઓછા ચાર્જનો છે. જો એમાં ચાર્જ જશો ને તો છે કેવું ખબર છે? 499 રૂપિયા છે ખાલી. રિચાર્જ તમે કરવા જાવ ને 80 દિવસ ને 82 દિવસ ને 86 દિવસ ને, બરોબર ને, તો એ તમારું હોય 500 ઉપરાંતનું ઉપરનું હોય. આ એનાથી પણ ઓછું છે. ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને તો કેરિયર માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાં જવાય. આ તમારા કેરિયરનું ઇન્વેસ્ટમેન્ટ છે ફ્રેન્ડ્સ. બીજું મેં તમને કીધું ને કે આની અંદર શું તમને જોવા મળશે? તમને રેકોર્ડેડ બધા જ ગ્રામરના ટોપિક્સ છે ને એ બધાના રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ જોવા મળવાના છે. બીજું આની અંદર તમને ફ્રી ટેસ્ટ પણ મળશે. આ ઉપરાંત શું તો કે કેટલું એવું મટીરિયલ છે જે પીડીએફ ફોર્મેટમાં છે એ તમે એને યુઝ કરી શકશો. અને આની અંદર જે આપેલા ટોપિક છે એટલા કરી લેશો તો 15 માર્ક્સની અંદરથી હું નથી માનતો કે તમે 11-12 માર્ક્સથી નીચે લઈ આવો. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઝડપથી છે ને આ કોર્સને ટ્રાય કરો પરચેસ કરવાની. મેં કીધું કે ઇન્વેસ્ટમેન્ટ કેવા હોવું જોઈએ? તો કે ઇન્વેસ્ટમેન્ટ આલતું ફાલતું ન કરાય. ઇન્વેસ્ટમેન્ટ હંમેશા આપણું કેરિયર છે ને ત્યાં કરાય. તો આપણા આગલા પ્રશ્નમાં સાહેબ વાતો બહુ થઈ ગઈ. સાચી વાત છે, વાતો બહુ થઈ ગઈ. ચલો આગલા પ્રશ્નમાં જઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 3. એપલ ઓફ ડિસ્કોર્ડ. એપલ ઓફ ડિસ્કોર્ડ આ જે રૂઢિપ્રયોગ છે એનો તમારે અર્થ જણાવવાનો છે. ગુજરાતી થાય એનું વિવાદનું કેન્દ્ર. વિવાદિત હોય ને એ, બરોબર. કોમેન્ટ બોક્સમાં તમારે આન્સર દેવાનો છે, બરોબર. ઓપ્શન એ વેરી પ્રેશિયસ. વેરી પ્રેશિયસ. પ્રેશિયસ એટલે હું પછી કહીશ. ચાલો અત્યારે નથી કેવું, કારણ કે તમે તો તમને આન્સરની ખબર પડી જશે. ઓપ્શન બી વેરી કોસ્ટલી. ઓપ્શન સી
કોઝ ઓફ ડિસ્પ્યુટ. ઈ છે કોઝ ઓફ ડિસ્પ્યુટ. એન્ડ ઓપ્શન ડી a thing of beauty. ઓકે, તો મને કોમેન્ટ બોક્સની અંદર ચેટ બોક્સમાં તમારા આન્સર્સ, વિચ ઇઝ યોર આન્સર, ટેલ મી ઇન કોમેન્ટ બોક્સ. યસ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. જોઈએ શું તમારો જવાબ આવે છે. વેરી ગુડ. ચલો, તો તમારા આન્સર, હું કઈ નથી કોમેન્ટ કરતો કોણે સાચો જવાબ આપ્યો કોણે ખોટો જવાબ આપ્યો, તમને ખબર જ છે. હમણાં તમારું કરેક્ટ આન્સર પણ તમને ખબર પડી જશે. જો આનું ગુજરાતી આપણે કર્યું એપલ ઓફ ડિસ્કોર્ડ નું ગુજરાતી કર્યું આપણે વિવાદનું કેન્દ્ર. વિવાદ છે ને પ્રેશિયસ. પ્રેશિયસ એટલે કઈ કિંમતી નો હોય, બરોબર. કોસ્ટલી એટલે ખર્ચાળ થાય, આનો અર્થ થાય ખર્ચાળ, બરોબર. તો અહીંયા એની વાત જ નથી. પછી જે બ્યુટી, વિવાદ ને બ્યુટી ને કઈ લેવા દેવા નહીં, બરોબર ને. વિવાદ અને બ્યુટી ને કઈ, બ્યુટી સુંદરતા, બરોબર. તો એની વાત નથી. અહીંયા તો આપણને શું કીધું, વિવાદને આપણે બોલીએ છીએ, આપણે ગુજરાતીની અંદર આપણે અમુક ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરીને ડિસ્પ્યુટ કરતા હોય. તારી મારી વચ્ચે તો ડિસ્પ્યુટ કેટલો બધો છે. તો ડિસ્પ્યુટ તમે કહો છો ને, જો વિવાદ એટલે ડિસ્પ્યુટ થાય તો કોઝ ઓફ ડિસ્પ્યુટ, વિવાદનું કેન્દ્ર, વિવાદનું કારણ. તો એનો તમારો સાચો જવાબ શું થવો જોઈએ, તમારો કરેક્ટ આન્સર થવો જોઈએ સી, કોઝ ઓફ ડિસ્પ્યુટ. આ તમારો કરેક્ટ આન્સર છે. ઈઝી છે, ઈઝી. તો સાહેબ તમે બેઠા છો, તમે ત્યાં બેઠા છો એટલે તમે કહો કે ઈઝી છે. પણ મેં કીધું ને કે જેટલા હું ઇડિયમ તમને કહું છું ને, આટલા ઇડિયમ્સ છે ને એને તૈયાર કરી નાખજો, ખાસ ગુજરાતી સાથે. પછી તમે ઓપ્શન ઉપરથી છે ને એનો સાચો જવાબ આપી શકશો. ચલો, જે ક્વેશ્ચન નંબર 4 ઉપર, ક્વેશ્ચન નંબર 4 ફ્રેન્ડ્સ, બહુ મોટા સોફ્ટવેર ને એવું બધું કઈ ઉપયોગ નથી કર્યો, બસ તમને શીખવાનો એક પ્રયત્ન છે, તમને આવડી જાય એવો એક પ્રયત્ન છે. વધારે એની અંદર ટેકનોલોજી શું છે, બોર્ડ કેવું હોય, ડિજિટલ બોર્ડ, એની આપણે કોઈ ચર્ચા નથી કરી. એક સામાન્ય એવી સ્લાઇડ ઉપર તમને શીખવા જઈ રહ્યો છું, તમને ઉપયોગી થાય એવી વસ્તુ. ઓકે, ઘણી વખત એવું હોય, ભપકો હોય ને, ભપકો કે એસી ક્લાસ હોવા જોઈએ. ઘણા બધા તમે જોજો કે ક્લાસ એસી જોઈ, ફેસિલિટીઝ જોઈ. મિત્રો યાદ રાખજો કે જેને ફેસિલિટીઝ વધારે મળે છે ને એ લોકો આગળ આવવામાં એને થોડી તકલીફ વધારે પડે છે અને મુશ્કેલી વધારે હોય છે. આપણે એના કરતા શીખવાનું છે ને એ જ્યાં ક્યાંયથી પણ મળે ત્યાંથી તમે શીખી લો. ક્વેશ્ચન નંબર 4, અંડર એ ક્લાઉડ. અંડર એ ક્લાઉડ નો અર્થ થાય ભારે હૃદય. ભારે હૃદય એટલે શું થાય, ભારે હૃદય એટલે દુઃખ થાય ને, દુઃખી, બરોબર. ચલો જોઈએ. ઓપ્શન નંબર એ, with a heavy heart. Option number B, when it was raining. Option number C, of his own accord. Option number D, in disgrace. In disgrace. ભારે હૃદયે. તમારે આનો આન્સર, હવે હું આમાં કાંઈ તમને કહેવા નથી, ખાલી તમે જોશો ને તો પણ આનો જવાબ આરામથી સાચો આપી શકશો. ઓકે, ચલો કોમેન્ટ, તમારી કોમેન્ટ, સાચા જવાબની કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં મોકલો. ઓકે, ગુડ. તો જુઓ ફ્રેન્ડ્સ, એક બીજી વાત પણ સાથે કરી દઉં કે તમે જે કંઈ પણ તૈયારી કરો છો ને એ પૂરા દિલથી કરજો. હા મૂકો, જ્યારે 5000 ઉપરાંતની જગ્યાનો આવ્યો છે ને તો ત્યારે એને છોડાય નહીં. મને કેટલાય મિત્રો કીધું, સાહેબ આપણે મેથ્સ ને રીઝનિંગ કરી લીધું, હાલે ને, ગુજરાતી ઇંગ્લિશ ન કરી તો શું ફેર પડે? અરે ભાઈ, આ છે ને એક ફિલ્ટર ટેસ્ટ છે. આ તમારી જે પહેલી એક્ઝામ છે ને પ્રીલી, એ તમારી ફિલ્ટર ટેસ્ટ છે. એના માર્ક્સ તમારા ઓની અંદર નથી ગણાવવાના, પણ તમારું ફિલ્ટરેશન થશે. અને અહીંયા તૈયારી કરેલી હશે ને તો યાદ રાખજો કે બીની એમસીક્યુઝ છે ને એ લગભગ ટોપિક્સ તમારા એની સાથે તૈયાર જ થઈ ગયા હશે, બરોબર. એટલે તૈયારી કરવી. ચલો આપણે આન્સરમાં જાય. તમારો આન્સર શું હોવો જોઈએ? વિથ અ હેવી હાર્ટ. જોવો જોઈએ, હૃદય કઈ જ દીધું હતું, હૃદય, બરોબર. હૃદય માટે હાર્ટ. હું એટલે જ ન બોલ્યો કે મારે કઈ કેવું જ નથી તમને. આ વખતે તમે તમારી જાતે આન્સર આપો. મિત્રો ગમ્યું હોય ને તો લાઈક કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા જેવા કેટલાય મિત્રોને, આ બધું જ ફ્રી ઓફ છે, આમાં ક્યાંય કોઈ ચાર્જ નથી. તમારા જેવા કેટલાય મિત્રોને તમે મદદ કરશો. ઘણી વખત મેં કીધું ને કે આંગળી ચિંતાનું પુણ્ય હોય, તો અહીંયા એ પણ તમે કરી શકો છો અને એ પણ કદાચ ક્યારેક કંઈક કામ આવી જાય. ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ. મેં આમાં ક્યાંય કોઈ ભપકો નથી કર્યો મિત્રો, તમારી સામે જ છે, બરોબર. ગીવ ધ મિનિંગ ઓફ ઇડિયમ ઇન અ પિકલ. શરમજનક પરિસ્થિતિમાં મૂકી દેવું, શરમજનક પરિસ્થિતિ, બરોબર. ઓપ્શન નંબર એ, ઇન a sad situation, in an embarrassing or awkward situation, in a funny position, in a serious position. તમારે તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર મને મોકલવાનો છે. યસ, શરમજનક પરિસ્થિતિમાં.
in a sad situation, in an embarrassing or awkward situation, in a funny position, in a serious position. ચલો તમે તો તમારો આન્સર મૂકી દીધો. જોઈએ વોટ્સ યોર આન્સર. જોઈએ સેડ. જો અહીંયા સેડ એટલે શું? તો કે દુઃખદ પરિસ્થિતિની વાત જ નથી. બરોબર ને? હું બી ને હમણાં છોડી દઉં છું. આપણો જવાબ સાચો બી જ છે. તમે ઘણા આપ્યો જ છે સાચો જવાબ બી. એ સાચો જ છે. ફની ને એને કઈ લાગુ પડતું નથી. બરોબર. ડી છે સિરિયસ. સિરિયસ એટલે ગંભીર ને કઈ શરમજનક કીધું છે. તો આપણે ગુજરાતીમાં બોલતા હોય ને ઓકવર્ડ. ઘણી વખત બોલતા હોય હા ઓકવર્ડ છે. તો એ ઓકવર્ડ એટલે કેવું? તો કે ઓકવર્ડ એટલે શરમજનક. બરોબર. તો તમારો આન્સર કરેક્ટ આન્સર શું થવો જોઈએ? કરેક્ટ આન્સર તમારો થવો જોઈએ બી. ઓકે, કરેક્ટ આન્સર તમારો થવો જોઈએ બી. ઓકે ફ્રેન્ડ્સ, 5 જ પહોંચ્યા છીએ. હજી આપણી પાસે ઘણા બધા ઇડિયમ્સ બાકી છે. મિત્રો તમને ખબર હોય ને તો થોડા ટાઈમ પહેલા છે ને એક એસટી ની અંદર પણ એક જાહેરાત આવી હતી કંડક્ટરની. આ કંડક્ટરની જે પરીક્ષા હતી ને એની અંદર 10 માર્કનું અંગ્રેજી છે. મારી ટેલિગ્રામ ચેનલ ઉપર ઘણી વખત મેં મારું એનું એડવર્ટાઇઝમેન્ટનું પોસ્ટર લખ્યું છે કે પોસ્ટરમાં લખ્યું છે કે 10 માર્ક છે, 10 ટોપિક્સ કરી લ્યો, તમારા 10 માર્ક્સ પાકા. 10 નહીં તો 9-8 તો પાકા છે. બરોબર. ખાલી 10 ટોપિક્સ અંગ્રેજીના, જેને કંડક્ટરનું ફોર્મ ભર્યું છે, પરીક્ષા હજી આવી નથી એના માટે 10 ટોપિક્સ છે. 10 ટોપિક્સ કરી લો. તમારા મેં કહ્યું ને કે 10 માંથી 8 માર્ક તમારા પાકા. આ કોર્સ તમને મજાક લાગશે, ઘણી વખત એવું થાય, ફની લાગશે. હમણાં કીધું ફની પોઝિશન, ફની લાગશે. એટલા ભાવમાં છે, એટલે કે એટલી એની કિંમત છે કે તમને ફની લાગે. જો કંડક્ટરનો કોર્સ છે ને મિત્રો, એ માત્ર ને માત્ર 199 રૂપિયાનો કોર્સ છે. એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે. અંગ્રેજીમાં 10 ટોપિક્સ અને 10 માર્ક્સ તમારા પાકા. બરોબર મિત્રો, આપણે એપ્લિકેશન ઉપર 3 થી 4 કોર્सेस મૂક્યા છે. ખાલી જાહેરાત અહીંયા નથી કરતો, જસ્ટ તમને કહું છું કે આટલી વસ્તુ આપણી એપ્લિકેશન ઉપર પણ છે. તો 3 કોર્સિસ છે. પેલો કોર્સ એટલે આરએમસી નો મૂક્યો હોય. ત્યારબાદ બીજો કોર્સ એટલે મેં તમને કહ્યું કે જીએસઆરટીસી નો કંડક્ટરનો કોર્સ છે. એક પીએસઆઈ નો પણ છે અને એક ટેટ ટાટ નો તૈયાર થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત મિત્રો આપણે એની ઉપર એક વધારાનો કોર્સ પણ મૂકવા જઈ રહ્યા છીએ. એ છે સીસીઈ મેઇન્સ ગ્રુપ એ માટેનો. જીપીએસસી ની પણ આપણે ટ્રાય કરીએ છીએ અને આઈબીપીએસ, એસબીઆઈ બેન્કિંગ, સ્ટાફ સિલેક્શનના પણ કોર્सेस ધીમે ધીમે આપણે એમાં મૂકવા જઈ રહ્યા છીએ. તમારા જેવા મિત્રોનો સહયોગ એના માટે અપેક્ષિત છે. બને એટલા મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ કરાવજો અને આ કોર્सेस પરચેસ થાય એવો પ્રયત્ન કરજો. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ટુક હિમ ટુ ટાસ્ક. ટુક હિમ ટુ ટાસ્ક એટલે શું થાય? તો કે આમ તો છે ને, આમ આનો અર્થ કરી તો આવું આપણે ગુજરાતી કરીએ એમ થાય, ખબર છે? ઘણી કહેતા હોય કે એને કામ સોંપી દેવું. કામ સોંપી દેવું નથી. આ કોઈ વ્યક્તિને ખીજાવું, ધમકાવું એવું કહીને એના માટેનું આ ઇડિયમ છે. ચલો, ઓપ્શન એ સસ્પેન્ડેડ હિમ, ઓપ્શન બી રિપ્રિમાઇન્ડેડ હિમ, ઓપ્શન સી ડિસમિસ્ડ હિમ, ઓપ્શન ડી રિડિક્યુલ્ડ હિમ. નાઉ વોટ વિલ બી યોર આન્સર? ગિવ મી ઇન ચેટ બોક્સ. યસ, ટ્રાય ઇટ. તમારો આન્સર શું હોઈ શકે? ધમકાવું, ખીજાવું. ગુજરાતીમાં ક્યાંક તમે સાંભળ્યું તો હશે, રિમાઇન્ડમાં લેવો, હે ને? હિન્ટ એક મેં તમને આપી. ઓકે, આ હિન્ટ ઉપરથી તમે તમારો આન્સર આપી શકો છો ને એ પણ કરેક્ટ. તો ચલો જોઈએ યોર આન્સર. વોટ્સ યોર આન્સર? યોર આન્સર મસ્ટ બી રિપ્રિમાઇન્ડેડ હિમ. આમાં રિપ્રિમાઇન્ડેડ છે, રિમાઇન્ડેડ હિમ. આપણે રિમાઇન્ડ નામનો શબ્દ આપણે સાંભળ્યો જ છે, એના ઉપરથી જ છે. ઓકે ને? તો ગમે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં હો. તમારા માટે તૈયાર કર્યું છે. તમારા માટે ગોતેલા ઇડિયમ્સ છે. એવા તમે જેટલી મહેનત કરો છો ને સામે એટલી મેં મહેનત કરી છે. તમારા માટે શોધેલા ઇડિયમ્સ છે કે જે તમને પરીક્ષાની અંદર ઉપયોગી થાય, પૂછાઈ શકે એવા ઇડિયમ્સ તમારા માટે હું લાવ્યો છું. નેક્સ્ટ, અને પછીના ઇડિયમ છે ક્વેશ્ચન નંબર 7. ગીવ ધ મિનિંગ ઓફ ઇડિયમ પાસ્ડ અવે. પાસ્ડ અવે, વેરી ઇઝી. આ ઇડિયમ ફ્રેન્ડ્સ ઘણી બધી પરીક્ષામાં રિપીટેડ, લગભગ 10 થી 12 વખત જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલો ઇડિયમ છે. લગભગ 10 થી 12 પરીક્ષામાં. અને એમ કે ને કે જે પેપર સેટર છે ને એના માટેનો ખરેખર એમ કહીએ તો આ ફ્રીક્વન્ટલી પૂછે છે. એનો અર્થ એવો થાય ને કે એના માટેનો મોસ્ટ ફેવરિટ ઇડિયમ છે. પાસ્ડ અવે નો ગુજરાતી થાય મૃત્યુ પામ્યું અથવા તો મૃત્યુ પામ્યું. તો ઓપ્શન નંબર એ ગોન અવે, ઓપ્શન નંબર બી ડાઇડ, ઓપ્શન નંબર સી વર ડાઇડ,
ઓપ્શન નંબર ડી હેલ્ધી, મૃત્યુ પામ્યા. મને ખબર છે તમે ક્યાં બે જગ્યાએ તમે જે કન્ફ્યુઝ થાવ છો ને, એક તો છે ખબર તો પડી ગઈ કે મૃત્યુને ડાય કહેવાય, તમે બે જગ્યાએ છે ને કન્ફ્યુઝ થયા બી અને સી માં. બરોબર, અહીંયા જો પેસિવ સેન્ટેન્સ નથી, અહીંયા તો તમને ખાલી આપ્યું છે પાસ્ડ હવે આપ્યું છે. ઓકે, તો ચેટ બોક્સમાં તમારો આન્સર, સેન્ડ મી યોર આન્સર. યસ, નાઇસ, ગુડ, ચલો રાઈટ, વેરી ગુડ. શું થાય, મેં તમને પહેલા જ કીધું, જો તમારું વાક્ય પેસિવ વોઇસમાં વાક્યની અંદર આપ્યું ને તમને વાક્યમાં, તો શું કરત આપણે, તો ત્યાં વોઝ અથવા વર એની સાથે છે ને આપણે V3 મૂકીએ. બરોબર, પણ આ તો તમને એક સાદો શબ્દ ઇડિયમ આપી દીધો છે, પાસ્ડ હવે આપી દીધું છે, તો ત્યાં આગળ ટુ બી ના રૂપ લગાડવાની કોઈ જરૂર નથી. એટલે તમારો કરેક્ટ આન્સર શું થાય, બી, રાઈટ. ઇઝી હતો, યાદ રાખી લેજો, આવા ઇડિયમ્સ પૂછવાની શક્યતા સૌથી વધારે હોય છે. ઓકે ને, અને યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ઇડિયમ નંબર 8, ટુ ગેટ ઓવર. ટુ ગેટ ઓવર એનું ગુજરાતી થાય સાજા થવું. ફરીથી એક વખત તમને યાદ અપાવું કે ઇડિયમ કેવી રીતે પાકા કરવા. ઇડિયમ પાકા કરો તો એનું ગુજરાતી ફરજિયાત આપણને મોઢે હોવું જ જોઈએ. જો ગુજરાતી તમારી સામે હશે, જો તમને ગુજરાતી અર્થ ખબર હશે, તો બાકીના 4 ઓપ્શન છે ને, એ 4 ઓપ્શનની અંદરથી તમે આરામથી એનો સાચો જવાબ ફાઇન્ડ આઉટ કરી શકશો. પણ ગુજરાતી નહીં આવડતું હોય, એટલે જ મેં તમને ખાલી એ સમજાવવા માટે, તમને એ યાદ કરાવવા માટે કે ભાઈ ગુજરાતી છે ને એ તમારા માટે કેટલું જરૂરી છે. જ્યારે તમે વોક્સની તૈયારી કરો છો ત્યારે, શબ્દ ભંડોળની તૈયારી, અને શબ્દ ભંડોળ વગરનું એકય પેપર નહીં હોય, આ યાદ રાખી લેજો. સાવ કાઠિયાવાડીમાં કહું છું. ઓકે, તો મેં શું કીધું, કાઠિયાવાડી સાહેબ ઘણા પૂછતા હોય મિત્રો કે સાહેબ તમે ક્યાંના, રાજકોટ. ચલો એને છોડીએ, સાજા થવું. ઓપ્શન એ ટુ અમાસ વેલ્થ, ઓપ્શન બી ટુ રિકવર ફ્રોમ, ઓપ્શન સી કીપ સાયલેન્ટ, એન્ડ ઓપ્શન ડી ટુ વોન્ટ. આવડી જાય એવું છે. મેં કીધું સાજા થવું, એના ઉપરથી તમે ગોતી લેશો. યસ, યોર આન્સર વિલ બી ઇન યોર ચેટ બોક્સ. યસ, ટેલ મી વોટ્સ યોર આન્સર. ખૂબ સરસ થઈ ગયો, આમાં કઈ વાર ન લાગે સર સિલેક્ટ કરવામાં, તો ઇઝી હતું. ફરીથી કહું, આ બધા જ ઇડિયમ્સ છે એવા કે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. હા, અને બીજી એક વાત એ કીધું કે મિત્રો PSI ની એક્ઝામ છે, એની અંદર PSI ની એક્ઝામની અંદર ઇડિયમ્સ, વન વર્ડ, ફ્રેસીસ, આ બધાનું વેઇટેજ ખૂબ વધારે છે. એટલે કે વોક્સ જ લગભગ 40 માર્ક્સની આજુબાજુ તો તમારું વોક્સ આવે છે ત્યાં PSI ની એક્ઝામમાં. તો ત્યાં ઇડિયમ્સ અને ફ્રેસીસ છે ને લગભગ 10 માર્ક્સના પૂછાય છે. તમારા માટે આ ખૂબ જ જરૂરી છે કે આપણને આ યાદ રહે, આવડે. ચલો, તો વોટ્સ યોર આન્સર, ખબર પડી જાય ને. જો વેલ્થ એટલે તો સમૃદ્ધિ થાય, કોઈ દી ના આવે. પછી સાયલેન્ટની વાત જ નથી, મૂંગા રહેવાની વાત જ નથી. વોન્ટ એટલે ઈચ્છવું ના આવે. ગુજરાતીમાં આપણે કહેતા હોય કેટલીક રિકવરી આવી, તમે ક્યાંક જાશો ને, બરોબર ને, તમે કોઈની ખબર કાઢવા જાવ તો કોઈ બીમાર પડ્યું છે તમારો મિત્ર કે કોઈ, તો હોસ્પિટલે ગયા હોય તો આપણે પૂછીએ કેમ છે કેમ નહીં, અને પછી આપણો પ્રશ્ન હોય રિકવર કેટલું છે, કેટલું રિકવરી છે. કોઈનું ઓપરેશન કર્યું હોય અને પછી આપણે કહીએ કે ભાઈ કેટલી રિકવરી છે, તો આ એના ઉપરથી તમે આન્સર આપી શકો કે ભાઈ આનો આન્સર આપણો કેવો હોવો જોઈએ, બી, ટુ રિકવર ફ્રોમ. આપણો કરેક્ટ આન્સર હોવો જોઈએ બી, ટુ રિકવર ફ્રોમ. અને કરેક્ટ આન્સર એ જ છે, ટુ રિકવર ફ્રોમ. તો મેં ફરીથી કહું, ગુજરાતી આવડતું હશે તો તમે પાછલા 4 ઓપ્શન આપ્યા છે એની ઉપરથી પણ તમે તમારો સાચો જવાબ સિલેક્ટ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, a snake in the grass. A snake in the grass એનું ગુજરાતી થાય છુપો દુશ્મન. એમ કે ને પીઠ પાછળ ઘા કરે, ખબર ન પડે ને, બરોબર ને. હોય ઘણા બધા હોય ને કે જે પીઠ પાછળ ઘા કરે, આપણને ખબર ન હોય કે ભાઈ શું થશે. તો એ સ્નેક ઇન ધ ગ્રાસ, છુપો દુશ્મન. ઓપ્શન એ એટલે લાસ્ટ મોમેન્ટ, એટલે લાસ્ટ મોમેન્ટ. ઓપ્શન નંબર બી, એ હિડન એનિમી, એ હિડન એનિમી. ઓપ્શન નંબર 3, ફ્લેટરિંગ ટંગ. ઓપ્શન નંબર ડી, અ લેઝી પર્સન. 4 ઓપ્શન છે. તમારા જવાબ મને ચેટ બોક્સમાં મોકલો, જોઈએ આપણે. એટ લાસ્ટ મોમેન્ટ, એ હિડન એનિમી, ફ્લેટરિંગ ટંગ, એ લેઝી પર્સન. જોઈએ ફ્રેન્ડ્સ,
તો તમે જુઓ અહીંયા શું આપ્યું છે લાસ્ટ મોમેન્ટ. દુશ્મનમાં ને મોમેન્ટની અંદર કાંઈ ભેગું થતું જ નથી. ફ્લેટરિંગ ટંગ જીભ લપસી જાય ને, બરોબર ને, તો એને કાંઈ વાંધો, એનું પણ કાંઈ આમાં મેળ નથી ખાતો. લેઝી એટલે આળસુ વ્યક્તિ, એનો પણ વાત નથી. દુશ્મન એટલે આપણને ખબર કે દુશ્મન એટલે એનિમી. જોવો જોઈએ, મેં તમને પેલા ક્યારનો જ્યારથી શરૂ કર્યું ત્યારથી હું કહેતો આવ્યો છું કે જો ગુજરાતી આવડતું હોય ને તો આરામથી દુશ્મનને કહેવાય એનિમી. એનિમી વાળું એક જ છે. છુપાને કહેવાય હિડન. કદાચ ન ખબર પડે તો એનિમી વાળું તો એક જ છે. તો આપણે એનો કરેક્ટ આન્સર શું આપી શકીએ? આ હિડન એનિમી. ઇઝન્ટ ઇટ? સારું, નેક્સ્ટમાં જઈએ. ક્વેશ્ચન નંબર 10. એ મેન ઓફ સ્ટ્રો. હલકો માણસ. મેન ઓફ સ્ટ્રો એટલે શું થાય? હલકો માણસ. ખરાબ ભાષા તો આપણે એનો ઉપયોગ નથી કરવો, બેડ વર્ડ્સમાં નથી કહેતા, પણ જે માણસની કોઈ કિંમત ન હોય, જેનો કોઈ વેઇટેજ ન હોય, એવા માણસને કહેવાય એ મેન ઓફ સ્ટ્રો. an unreasonable person. Option number A. Option number B. A man of substance, of no substance. A man of no substance. Option number C. A very active person. And D. A worthy fellow. So now look at what will be your answer. Yes, an unreasonable person, a man of no substance, a very active person, a worthy fellow. જોઈએ હલકો માણસ, બરોબર ને, જેની કોઈ કિંમત ન હોય, જેની બજારમાં કોઈ વેલ્યુ ન હોય, જેને કોઈ ગણતું ન હોય, એવા માણસ માટે ઇડિયમ ઇંગ્લિશની અંદર એનો ઉપયોગ થાય છે એ મેન ઓફ સ્ટ્રો. ચલો જોવું જોઈએ શું હોવું જોઈએ તમારો આન્સર. મોકલો જોઈએ મને ચેટ બોક્સની અંદર. વોટ વિલ બી યોર આન્સર? યસ, હલકો માણસ. અનરીઝનેબલ પર્સન. અનરીઝનેબલ ક્યાં લેવાય ખબર છે? જ્યાં તર્ક કરવું હોય ને ત્યાં. ચલો કરીએ, આન્સર ચેક કરીએ. જ્યાં તર્ક વગરની વાત છે. પછી એક્ટિવ, વેરી એક્ટિવ. એક્ટિવ હોય તો એ કોઈ દિવસ હલકો ન હોય, હે ને, બરોબર ને. વર્ધી, વર્ધી એટલે યોગ્ય. યોગ્ય, યોગ્ય, યોગ્ય હોય તો એને કોઈ દી આપણે ન કહીએ કે હલકો માણસ છે. ઓકે, તો વૈધું શું ખબર છે? નો સબસ્ટન્સ, કિંમત વગર હોય ને એ. તો ઓપ્શન નંબર બી છે ને એ તમારો કરેક્ટ આન્સર થવો જોઈએ. ઓપ્શન નંબર બી, એ મેન ઓફ નો સબસ્ટન્સ. ઓકે, આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 11. અબોવ બોર્ડ. સરસ મજાનું છે ફ્રેન્ડ્સ. જેમ મેં તમને કીધું હતું ને, પાસ્ડ હવે વાળું એક હતું ને, પાસ્ડ હવે, એ કેટલી બધી વખત પૂછાણું હતું ને, એમ અહીંયા આ જે છે ને કેવું ખબર છે? અબોવ બોર્ડ. આ પણ લગભગ 10 થી 12 વખત રિપીટેડ છે. આ પણ રિપીટેડ છે, લગભગ 10 થી 12 વખત રિપીટ કરેલું છે. તો મેં કહ્યું કે ખૂબ જ અગત્યનો આ ઇડિયમ પણ, આ જે રૂઢિપ્રયોગ છે ને એ પણ તમારા માટે ખૂબ જ અગત્યનું. અબોવ બોર્ડ એટલે પ્રમાણિક કહેવાય. પ્રમાણિક. જો ખાલી પ્રમાણિક ખબર પડી ગઈ તો તમે એમને આન્સર દઈ દેશો હમણાં જ, કાંઈ કીધા વગરનું. યસ, ટ્રાઇટ. શું તમારો જવાબ હોવો જોઈએ? પ્લીઝ ટ્રાઇટ. અબોવ બોર્ડ. જે લોકો નોકરી કરતા હોય ને એના માટે વર્ષના અંતે પરફોર્મન્સ રિપોર્ટ હોય. આ પરફોર્મન્સ રિપોર્ટની અંદર પણ એક કોલમ હોય, એક રો હોય, એમાં પણ પૂછેલું હોય કે આ વ્યક્તિ કેવો પ્રમાણિક છે. તો ત્યારે આ જે તમારો ઇડિયમ છે ને ત્યાં પણ એનો ઉપયોગ થાય, અબોવ બોર્ડ ઓર બિલો બોર્ડ. અબોવ બોર્ડ એટલે પ્રમાણિક થાય, જ્યારે બિલો બોર્ડ હોય એટલે એ પ્રમાણિક નથી, એનો અર્થ એવો થાય. ઓકે, સારું, વાત આવી. તમારો જવાબ શું છે? મને ખબર હતી, બધા કહેશે ઓનેસ્ટલી, બરોબર ને, બધા કહેશે આ વેરી ઇઝી હતો, પણ ઘણી બધી વખત પૂછાયેલું છે મિત્રો. ઓનેસ્ટલી તમે કીધું. ઓકે, આઈ અગ્રી વિથ યુ. ઓનેસ્ટલી જ કરેક્ટ આન્સર થાય. બાકી ફ્રેન્ડલી એટલે તો મિત્રતાની વાત છે, એને તો આને કાંઈ લાગે વળગે નહીં, બરોબર. એબલ ટુ ફેસ ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓની વાત કરે છે, એ પણ કંઈ લાગે વળગે નહીં. ઓનેસ્ટી, હાર્ડવર્કિંગ, એને પણ ન લાગે વળગે. તો તમારો ફાઇનલ આન્સર હોવો જોઈએ સી, ઓનેસ્ટલી. ક્વેશ્ચન નંબર 12 ની અંદર જે મિત્રો, લુક બિફોર યુ લીપ. લુક બિફોર યુ લીપ. વિચારીને કામ કરવું. આપણે એમ કહેતા કે કામ કરો, બોલો એ પેલા 100 વાર વિચારો. અને એ પણ છે કે જે બે તરફ છે ને, બોલે એના બોર વેચાય, બરોબર. અને મૌન છે એની પણ કિંમત હોય. જે હોય તો એ દરેક એની જગ્યાએ સારું લાગે. પણ જ્યારે બોલીએ છીએ, જ્યારે ક્યાંય પણ કંઈક કામ કરીએ છીએ તો એ કામ કરતા પહેલા 100 વખત વિચારાય. પણ હા, હવે જ્યારે તમે હવે આ કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડમાં પડ્યા છો તો તમે એને 100 વખત વિચાર્યું જશે ને. અને જ્યારે 100 વખત વિચાર્યું છે ને તો હવે આપણે એને ક્રેક કરવું છે ને, એ આપણો મેઇન ગોલ હોવો જોઈએ, બરોબર. સામાન્ય રીતે આમ વિડીયો પર સામે નથી આવતો હતો, પણ મનથી વાત છે કે તમારી સામે આવવું. તો ફ્રેન્ડ્સ, હવે જ્યારે પડ્યું જ છે ને
આપણે નક્કી જ કર્યું છે તો લડી લેવાનું છે, તો વિચારીને કાર્ય કરવું. ચલો ઓપ્શન નંબર એ, ટુ કન્સિડર બિફોર યુ એક્ટ. આમ તો લીપનો અર્થ શું થાય ખબર છે? કૂદકો થાય. આનું શું છે? ટુ કન્સિડર બિફોર યુ એક્ટ. પછીનું છે લુક સ્ટ્રેટ એટ પીપલ ઇન ધેર આઈઝ. ઓપ્શન નંબર બી, લુક સ્ટ્રેટ એટ પીપલ ઇન ધેર આઈઝ. ઓપ્શન નંબર સી, ક્લાઇમ્બ a mountain and jump. Climb a mountain and jump. Option number D, do not stare at strangers. Do not stare at strangers. Yes, now your turn. Give me correct answer. Write in check box. Yes. Good. વિચારીને કાર્ય કરવું. ઓકે, જો એક તો મને કાર્યની ખબર પડી. કાર્ય છે ને, કાર્યને કહેવાય, હું તમને લઈ જાઉં છું, કાર્યને કહેવાય એક્ટ. બીજી મને કાંઈ ખબર નથી પડી, બરોબર? આમાં કંઈ નન આપ્યું નથી. તો હું શું કરું છું તો કે હું અહીંયા વિચારી લઉં છું કે ટુ કન્સિડર બિફોર એક્ટ. એક્ટ એટલે કાર્ય કરવું, બિફોર એટલે પહેલા, અને કન્સિડર એટલે વિચારવું, બરોબર? તો હું અત્યારે ગેસિંગ કરી લઉં છું. બાકીના ત્રણમાં પણ જાઉં છું. લુક સ્ટ્રેટ એટ પીપલ ઇન ધેર આઈઝ, લોકોની આંખોમાં આંખ નાખીને જોવું. સ્ટ્રેટ. ક્લાઇમ્બ એ માઉન્ટેન, તો એ તો ક્યાં એને ક્યાં મેળ નથી ખાતો ને. ક્લાઇમ્બ એ માઉન્ટેન એન્ડ જમ્પ, પર્વત ઉપર ચડીને પાછો કૂદકો મારવો, એ કંઈ નથી લાગુ પડતું ને. ડુ નોટ સ્ટેર એટ સ્ટ્રેન્જર્સ, એટલે કે સ્ટેર એટલે તાકીને જોવું. સ્ટેર એટલે તાકીને જોવું, તાકીને જોવે ને એ, બરોબર? અને અહીંયા આપ્યું છે શું? બીજું વચ્ચે એક આપ્યું છે સ્ટ્રેન્જર્સ. સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યો માણસ. અજાણ્યા માણસ હોય ને, અજાણ્યા માણસ, બરોબર? એની વાત છે. તો ડુ નોટ સ્ટેર એટ સ્ટ્રેન્જર્સ મીન્સ આમાંથી કંઈ નહીં આવે. તો આપણો આન્સર મસ્ટ બી એ, ટુ કન્સિડર બિફોર યુ એક્ટ. ઓકે, સારું. મેં તમને હમણાં કીધું કે આ બધું જ છે ને, ખાસ કરીને જ્યારે તમે આગળ, તમારામાંના ઘણા મિત્રો છે ને એ પોલીસની તૈયારી કરતા હશો ને. કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે, પીએસઆઈની આવે છે, એસઆઈની આવે છે. તો અહીંયા કોન્સ્ટેબલમાં તો ક્યાં ઇંગ્લિશ છે જ નહીં. ત્યાં તો તમારું ફિઝિકલ શું છે, કેવું છે, એના ઉપર ડિપેન્ડેન્ટ છે. પણ પીએસઆઈની પરીક્ષા આવે છે ને મિત્રો, પીએસઆઈની પરીક્ષાની અંદર આ વોકેબ્યુલરી છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. 100 માર્કના પેપરની અંદરથી 100 માર્કનું જ્યારે તમારું પેપર હોય ત્યારે એનો રેશિયો સામાન્ય રીતે 50-40 નો હોય. 50 માર્કનું વ્યાકરણ ને 40 માર્ક છે ને એ તમારા વોક્સના હોય. કેટલીક વખત એ 50-50 થઈ જાય. તો ત્યારે જ્યારે 50-50 થાય છે, 40 માર્કનું જ્યારે શબ્દ ભંડોળ છે, તો શબ્દ ભંડોળમાં પૂછવું શું? તો એના માટેનો હોટ ફેવરિટ ટોપિક છે. એક તો મેં તમને કીધું એ શું? ઇડિયમ, અને બીજું છે વન વર્ડ. અને પછીની આપણી જે સિરીઝ શરૂ થવાની છે એની અંદર આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરશું. આ આપણો પહેલો પાર્ટ છે. હા, મેં પોલીસની વાત કરી. તો મિત્રો એના માટેની તૈયારી કેમ કરવી, એના માટેનો પણ એક મેં તમને કહ્યું કે આપણો એક કોર્સ છે ઇંગ્લિશ પીએસઆઈ મેન્સ માટે. દિલ્હીમાં તો એ આવતું નથી. તો પીએસઆઈની મેન્સની જે એક્ઝામ છે એના માટેનો પણ એક સરસ મહિનો તમારા માટે જ ખાસ તૈયાર કરેલો કોર્સ છે. આપણી એપ્લિકેશન છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, એના ઉપર એ ઉપલબ્ધ છે, બરોબર? જ્યાં તૈયારી ખરેખર જેને સિન્સિયરલી તૈયારી કરવી છે ને એના માટેની આ વસ્તુ છે, બરોબર? તો ઉપલબ્ધ છે, લેવા જેવો કોર્સ છે. આગળ વધીએ આપણા પ્રશ્નોમાં. સાહેબ જાહેરાત નથી, જસ્ટ તમારા માટે ઉપયોગી, બહુ ઓછા દરમાં આ બધા કોર્સિસ એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13, ઇન સમવન શૂઝ. ઇન સમવન શૂઝ. શૂઝ એટલે આમ તો જૂતા થાય, જોડા થાય, આપણે બૂટ કહીએ ને. ગુજરાતી એનું થાય કોઈકના સ્થાને, કોઈકની જગ્યા લઈ લેવી. જેની જે જગ્યા છે એની બદલે કોઈક બીજા હોય છે. એટલે હું બેઠો તો મારી જગ્યાએ બીજા બે એમ નથી વાત, પણ કોઈકનું સ્થાન છે એને આપણે કવર કરી લેવું, બરોબર? પેલો નંબર આવતો હોય કોઈકનો, તો આપણે પેલો નંબર લઈ લે ને આપણે આવી જાય, તો કોઈકનું સ્થાને આપણે આવી ગયા, ફર્સ્ટ રેન્ક. તો ઓપ્શન નંબર એ, રન વિધાઉટ શૂ. બાય યોર ઓન શૂ. ઓપ્શન નંબર બી, pick up right shoe for the occasion. And option number D, in someone else place. કોઈકના સ્થાને તમારે જવાબ દેવાનો છે. કોઈકના સ્થાને. હિન્ટ મેં તમને આપી દીધી. યસ, choose your answer and write in your chat box. યસ, વેરી ગુડ. ચલો, મોટા ભાગના જવાબ સાચા આવે છે નહીં એમાં કાંઈ, બરોબર? મેં તમને કીધું હતું, પહેલેથી કહેતો હોઉં છું, પાછું હજી કહું એકવાર કે જો તમને એનું ગુજરાતી આવડું તો બાકીના ઓપ્શનમાંથી તમે એ શબ્દનું ગુજરાતી ઇંગ્લિશ કરી લેશો ને તો તમારો જવાબ મોટે ભાગે સાચો પડશે. જોઈએ ફ્રેન્ડ, સ્થાનને કહેવાય પ્લેસ. કહેવાય પ્લેસ.
ક્યાંય પ્લેસ, કઈ બીજું જોવાની જરૂર નથી. તમારો જવાબ ડી હોવો જ જોઈએ. ઇન સમવન એલ્સ પ્લેસ, કોઈકના સ્થાને. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 14 માં જે give the meaning of idiom have one's tongue in one's cheek. have one's tongue in one's cheek. મતલબ વગરની વાત કરવી, બરોબર. એલફેલ બોલવું જેનો કોઈ અર્થ જ નથી, અર્થ વગરની વાત કરવી, બરોબર. એને કહેવાય શું? તો કે એને કહેવાય have one's tongue in one's cheek. ઓપ્શન નંબર એ, one should not show tongue while speaking. Option number B, avoid tobacco to prevent cancer. Option number C, to say something one doesn't mean. To say something one doesn't mean. And option number D, turn other cheek if slapped. જો મીન નો અર્થ પરથી ખબર પડી જાય તમને. પેલા તમે આન્સર આપો, મારે શું કામ કેવું જોઈએ? યસ, તમે તમારા આન્સર ટાઈપ કરવો જોઈએ ચેટ બોક્સમાં. મતલબ વગરની, અર્થ વગરની વાત કરવી ને એને કહેવાય have one's tongue in one's cheek. ઓકે ગુડ. ચલો જોઈએ. મેં હમણાં જ કીધું મતલબનું ગુજરાતી થાય અર્થ થાય. અર્થ વગર, અર્થને ઇંગ્લિશમાં કહેવાય મીન, બરોબર. તો તમારો આના ઉપરથી તમે આન્સર આપી શકો ટુ સે સમથિંગ વન ડઝ નોટ મીન. તમારો કરેક્ટ આન્સર થવો જોઈએ ટુ સે સમથિંગ વન ડઝ નોટ મીન. તો હા, તો તમારો 14મો પ્રશ્ન. ફરીથી કહું મિત્રો, આવા પ્રશ્નો છે ને લગભગ 5100 ઉપરાંત પ્રશ્નો છે ને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર છે. આપણી તો નહીં, તમારી, બરોબર. તમારી ટેલિગ્રામ ચેનલ ઉપર 5100 થી વધારે પ્રશ્નો છે. મેં એની લિંક બાયોમાં મૂકેલી છે અને ખૂબ જ ઉપયોગી થાય. ખાલી વોક્સ નહીં, ગ્રામરના પ્રશ્નો છે. ઘણું બધું તમને કામ આવ્યું છે. હવે પરીક્ષા જ્યારે તમારી છે ને એ કેવી થઈ ગઈ છે? તો કે એક્ઝામ જ્યારે તમારી ઓનલાઈન થઈ ગઈ છે, તો ત્યારે આ મોબાઈલ ઉપર અથવા તો લેપટોપ લઈને બેઠા હોય ને એમાં ટેલિગ્રામ કરતા હશો ને, એમાં તમે MCQ પ્રશ્નો તો એમાં ટીક જ કરવાનું આવે છે. ખાલી એમાં માર્ક્સ નહીં આવે કે તમારો જવાબ સાચો છે કે ખોટો. ઘણી વખત એમાં એક્સપ્લેનેશન પણ આપેલું હોય છે અમુક પ્રશ્નોનું. તો તમે આરામથી છે ને એ તમારી એક પ્રેક્ટિસ થઈ જશે ઓનલાઈન ટેસ્ટ દેવાની. પ્લસ બીજું શું ખબર પડશે? તો બીજી એ વસ્તુની તમને ખબર પડશે કે આ પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરો છો તો ક્યાં ક્યાં અટકો છો, શું ખોટું પડે છે, એના ઉપર તમે ધ્યાન આપી શકશો. મિત્રો છેલ્લા આપણા ઇડિયમ્સ ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 15, ફાઇટ ટૂથ એન્ડ નેલ. ફાઇટ ટૂથ એન્ડ નેલ. આમ તો નેલ નો અર્થ શું થાય? નખ થાય, બરોબર. જનનપૂર્વક દલીલ કરવી. સાચા હોય ને ત્યારે આપણે શું કરતા ખબર? જનનપૂર્વક દલીલ, હું સાચો છું. એવું નથી કે ખોટા જોર જોરથી બોલતા હોય, એ વસ્તુ અલગ છે. પણ મોટે ભાગે આપણે જયારે સાચા હોય ને ત્યારે આપણે કોઈ મૂકીએ ને, હે ને. તો અહીંયા પણ શું કહે છે? જનનપૂર્વક દલીલ કરવી. ઓકે. ઓપ્શન નંબર એ, women to use nails while fighting in self defense. Option number B, fight for argue fiercely. Option number C, fight against crime. And option number D, boxers protect their teeth. Now tell me what's your correct answer. ચેટ બોક્સ ની અંદર બતાવો તમારો સાચો જવાબ શું. જનનપૂર્વક દલીલ કરવી. દલીલ, જો દલીલ યાદ રહી ગઈ, દલીલનું અંગ્રેજી શું થાય ખબર પડી ગઈ, તો આરામથી તમે આનો આન્સર આપી શકશો. ઓકે ને? ચલો જોઈએ. યસ મિત્રો, પ્રયત્ન સારો છે. યસ, નાઇસ. જોઈએ કયો આન્સર. દલીલને મેં હમણાં કીધું કે દલીલની ખબર પડી જાય ને તો દલીલ માટે છે ને ઇંગ્લિશમાં કહેવાય આર્ગ્યુ. આપણે કહીએ ને આર્ગ્યુમેન્ટ કરસ ભાઈ, દલીલ ખોટી કરમાં તો આર્ગ્યુ. તો તમારો સાચો આન્સર જો એવું ક્યાંય નથી. આ બી છે ને, મેં આનું ક્યાંય બીજું કઈ નથી કર્યું. ખાલી એક ઇડિયમ ને યાદ રાખ્યું, એનું ગુજરાતી યાદ રાખ્યું અને 4 ઓપ્શન માંથી એના જેવો કોઈ શબ્દ છે, એનું અંગ્રેજી કરતો શબ્દ છે કે નહીં એ મેં શોધી લીધું અને એના ઉપરથી છે ને મેં આખો જવાબ નક્કી કરું છું. તમારો કરેક્ટ આન્સર થવો જોઈએ બી, ફાઇટ ઓર આર્ગ્યુ ફિયર્સલી. જનનપૂર્વક, ફિયર્સલી એટલે જનનપૂર્વક, ગુસ્સાપૂર્વક કે ને. તો મિત્રો આ હતા તમારા 15 પ્રશ્નો. પેપર જ તમારો 15 માર્કનો છે. એમાંથી મેં તમને 15 પ્રશ્નો તો ખાલી વોક્સના આપ્યા. આના પછીની નવી સિરીઝ માટે પણ તૈયાર રહેજો. મિત્રો એક પ્રયત્ન છે, તમને અંગ્રેજીમાં ક્યાંય તમે પાછા ન પડો. જ્યારે આ સમયની અંદર તમે જોશો તો ઘણા પૈસા ખર્ચીને પણ મોટી મોટી ફીઝ આપો છો છતાંય કાંઈ વળતું નથી, બરોબર. અને ખાસ કરીને અંગ્રેજીની અંદર તો બહુ થાય છે. તો અહીંયા એક પ્રયત્ન એવો છે, આપણે લાઈવ ક્લાસ પણ લેવા જઈ રહ્યા છીએ જેની અંદર તમે સારામાં સારું ભણી શકો, સારામાં સારું તમને અંગ્રેજી ફાવે
અને તમે અંગ્રેજી શીખીને સારા માર્ક્સ પાસ થાવ ને, એક જ ઈચ્છા છે, બસ તમે સરકારી નોકરી મેળવો. અને જે અંગ્રેજી નડે છે એ અંગ્રેજી હું તમારી સાથે છું, બરોબર. જ્યાં ક્યાંય પણ કોન્ટેક્ટ પણ તમે મને કરી શકો છો મિત્રો, તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. ક્યાંય તમને એવું લાગે, ક્યાંય તમે અટકો છો, તો મને આ મારો નંબર છે, આ નંબર ઉપર તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. 9824203416 03416 આ મારો મોબાઈલ નંબર છે. એની ટાઈમ, બરોબર, તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. બીજું મેં કીધું કે અંગ્રેજીમાં ક્યાંય તમારે પાછો નહીં પડવા દઉં, બસ સાથે રહ્યો, જોડાયેલા રહ્યો. તમારા જેવા મિત્રોને કહો. ટેલિગ્રામ ચેનલ ઉપર મેં કીધું 5100 કરતાં પણ વધારે પ્રશ્નો છે. યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા ફ્રી વિડીયો પડ્યા છે. આ પણ યુટ્યુબ ઉપર તમને ફ્રી વિડીયો જોવા મળશે. તમારે આગળ ડિટેલમાં સરખી રીતે સમજવું હોય, અથવા તો આગળ તમને એવું લાગે કે ના, આ તો આપણે ડિટેલમાં કરવાની જરૂર છે, આગળની બીજી પરીક્ષાઓમાં પણ આપણને કામ આવશે, તો એના માટેના કોર્સિસ પણ અવેલેબલ છે. આ કોર્સિસની અંદર પણ મેં તમને કીધું કે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. આ કોર્સિસ પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. સીસી નો કોર્સ છે, પીએસઆઈ મેન્સનો છે, જીએસઆરટીસી કંડક્ટરનો છે, ટેટ ટાટનો પણ પડેલો છે, અને જીપીએસસી ક્લાસ 1 2 અને સીસી મેન્સ ગ્રુપ એ ની માટે પણ આપણે એક કોર્સ ટૂંક સમયમાં મૂકવા જઈ રહ્યા છીએ. તમારો મને સાથ અને સહકાર જોશે. ઓકે ફ્રેન્ડ્સ, મજા આવી હશે. આવા નવા પ્રશ્નો માટે આપણે ફરીથી મળશું બીજી વખત. ત્યાં સુધી આવજો, રજા લઉં છું. ટેક કેર ફ્રેન્ડ્સ, બાય, ગુડ નાઇટ.